નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ઠંડીએ થોડા દિવસોથી જોર પકડ્યું છે। હાડથી જવતી ઠંડીએ લોકોને બરાબરના થીજવી નાખ્યા છે। હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે અને આના કારણે લોકો બરાબરના ઠૂંઠવાઈ ગયા છે। અને હવે જો તમને આવામાં એવું જાણવા મળે કે ગુજરાતમાં ઠંડીના ત્રીજા અને આખરી રાઉન્ડની શરૂઆત હવે થઈ છે, તો આ સાંભળીને જ તમને ટેન્શન ચડી જશે। ગુજરાતમાં ઠંડીએ થોડા દિવસોથી જોર પકડ્યું છે। હાડથી જવતી ઠંડીએ લોકોને બરાબરના થીજવી નાખ્યા છે। હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યો પવન છવાયો છે અને આના કારણે લોકો બરાબરના ઠૂંઠવાઈ ગયા છે। અને હવે જો તમને આવામાં એવું જાણવા મળે કે ગુજરાતમાં ઠંડીના ત્રીજા અને આખરી રાઉન્ડની શરૂઆત તો હવે થઈ છે, તો આ સમાચાર સાંભળીને જ ટેન્શન ચડી જાય છે। પરંતુ આવી જ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેવું મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે। અને હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે। મંગળ બુધ ગ્રહનો વાયુવાહક તરફ યોગ છે। જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે અને એ સમયે ઠંડીમાં ઘટાડો થશે। વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની પણ શક્યતા છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસની દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની પણ શક્યતા છે। તો આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું અને તેના જ કારણે ફેબ્રુઆરીના પ્રથમ 2 અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે। કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની પણ શક્યતા રહેશે। આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફના પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને આગામી 3 દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।